फोटो खींचना मना है, हूँ तो वीडियो उतारू। चारों धाम का रास्ता यहाँ से है। मजा आएगी आज ना दिवस। जय महाकाल, जय महाकाल, हर हर महादेव। आओ हमें ऊपर नीचे आजू बाजू। जय जय गणपति दादा की जय दादा की जय। बाकी रह गया जी को जय नमः पार्वती पते हर हर महादेव। बस बस देखाड़ू बस। टाटा गुजराती अवाज કેટલો કરે આ લોકો। હોટલ નક્ષત્ર, બધા નક્ષત્રમાં જ રહી છે અમે। હવે બસ અહીંયાથી નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળવાનો છે બસ। સુવાનો નથી, અફસોસ કા સુવાનો હતો સુઈ અમે સુતા સુતા જ આવ્યા છીએ। તો ये बेसिक वॉशरूम और ये रूम। वाह अब रेडी થઈ ગયા છીએ। नैतिक हाउ आर यू? नायो नहीं तो नायो नहीं लागતું નથી। તરા ગોળી ખાવી પડે છે। મિત્રો ચાય નાસ્તો થઈ ગયો છે। નાસ્તામાં તો વડોદરાની સેવ ઉસળ ફેમસ। હવે નીકળીએ બધે ફરવા માટે। દિવસ બાર્ગેનિંગ હાલે છે ગાડીવાળા સાથે। ઘેરાટા વળી ચૂક્યા છે। 450 રૂપિયા કે છે, જાવું 400 રૂપિયા મારે। કાકા ને કાકી નૈતિકના ઘર કન છે હે ને પરિવાર પાસે જ આ લઈ દે ને લઈ લો ને આપડા માહોલ પૂરા બેબી। કાકાનો દીકરો બ્લોગર છે। કોને એવું બોલતા હતા ઈ કે હું મનીષ સોલંકી કરીને કોઈક સુરતનો બ્લોગર હે, એના વિડીયો ને એવું બધું જોઉં ને મને આઈડિયા આવે એવું કહેતા હતા। देखिए हम आ चुके हैं रामनंद मंदिर। सब बैठे हैं। અહીંયા કૃષ્ણ ભગવાને વિદ્યા કરી હતી, ભણવા માટે આયા હતા। હા કેટલી 64 વિદ્યા, શાંતિથી આશ્રમ 64 કલા શીખી હતી ને 166 દિવસ 166 દિવસ અહીંયા રહ્યા હતા। મહર્ષિ શાંતિથી આશ્રમ। અહીંયા કૃષ્ણ ભગવાને વિદ્યા શીખી હતી, 100 ને સમથિંગ દિવસ માટે રહ્યા હતા। 64 કલા શીખી थी कृष्ण भगवान पोते અહીંયા। वाह भगवान श्री कृष्ण चंद्र ने अर्जुन को गीता अमृत का पान कराया। दर्शन दिए थे। महाप्रभु जी बैठक कुंड के ऊपर है। आचार्य श्री जी ने यहाँ श्रीमद् भगवत सप्ताह किया है। संगीता એને કે આ બે ત્રણ લાઈન રાખો ને કે સાંજ પડી જશે આને। ઓ ઘણું બધું થઈ ગયું ને। ચાલો હવે આગળ જાય। આ મેન જગ્યાએ જ્યાં શ્રી કૃષ્ણ દ્વારા શીખી 64 કલાएं। અહીંયા કને 64 કલાઓ શીખી હતી। મને લાગે અડધો કલાકનો વ્લોગ થઈ જાય। બહુ મસ્ત જગ્યા છે આ। બધી ઉજ્જૈનની મેઇન જગ્યાઓમાંથી જ એક છે। सांदीपनी જ્યાં કૃષ્ણ ભગવાનને શીખવાડ્યો તો એનાથી સારી જગ્યા શું હોઈ શકે। આ બધી કળાઓ છે ખબર હે। ફૂલનો હાર બનાવો નહીં, આપણે પૈસા જ દેતા શીખ્યા। અહીંયા આપણે એક જ કળા આવડે। આપણે એક કળા આવે, પૈસા આપો ને ભાઈ લઈ લો, તૈયાર વસ્તુ લઈ લો, કળાની જરૂર નથી। એ તો કહું એક દિવસ આપણો સંદીપની આશ્રમમાં જ હાલ્યો જાય। 64 કલા હું વાંચતા ને એનામાં જ। ફૂલની હિસ્ટ્રી ક્યાં છે? ફૂલની હિસ્ટ્રી ક્યાં છે? મેં સાંભળાવ। હા બોલ દે। જો હા જે રામ ભગવાનના રામ ભગવાન થી કૃષ્ણ ભગવાનના કૃષ્ણ ભગવાન રામ ભગવાન કૃષ્ણ બલરામ ને સુદામા 3 જણા ભણે છે। તો ભલે ઈ કે વાની સ્ટોરી સંભળાવી કે રામ ભગવાન હતા ને। રામ ભગવાન ક્યાં દિયા સ્ટોરી? કૃષ્ણ ભગવાન ને તો ચલો 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 રામ ભગવાન જલ્દી બોલ। ઉભા રહ્યો। જે શ્રી કૃષ્ણ હતા ને એમના ગુરુ હતા ને એ રોજે ગોમતી રિવર માં નાવા જતા હતા, જેનાથી એમનું ભણવાનું લેટ થતું હતું। તો રામ ભગવાને અરે શ્રી કૃષ્ણ ભગવાને એનો આઈડિયા લગાવીને ગોમતી રિવર નું પાણી આ કુંડમાં ભરી દીધું, જે એમના ગુરુ સીધા અહીંયા નાઈ શકે। હા બરાબર, મેં જોયો તો આ વિડિયો, ઉજ્જૈન નું જોતો તો ને ત્યાં આવ્યો તો।
કે એમાં એક કુંડ બી છે કે કૃષ્ણ ભગવાને એક તીર મારીને અહીંયાથી જ ગોમતીનો નદીનો ઘાટ નાખ્યો કે સંદીપની આશ્રમનો ટાઈમ વેસ્ટ ન થાય નાવા જાય. તકતીમાં લખ્યું છે. નૈતિક તું માંથી વાંચીને બોલ્યો ને હે ને? વાવ નૈતિક, થેન્ક યુ. ચાલો. મેં લાગુ તો ક્યાં જોયું તો એ કે ના મને જ આવડે છે. મેં કીધું બોલ તો પછી કે હું જ વાંચ્યા તો. કુંડ સંદીપની ઋષિનો બહુ ટાઈમ વેસ્ટ ન થાય તો એમણે જ ગોમતી નદીમાંથી જે પાણી હતું એ જ અહીંયા કને કૃષ્ણ ભગવાને કાઢી દીધું કે અહીંયા જ નાહી લે ને ટાઈમ વેસ્ટ ન થાય ને આગળ કન્ટિન્યુ કરે ક્લાસીસમાં લેટ ન થાય. સમજ્યો નથી? સમજી ગયો ને તું? હાલ તો હવે આગળ બીજી 14 વિદ્યાઓ ફર્સ્ટ છે પુરાણ, પછી તર્ક, ધર્મશાસ્ત્ર, થિયોલોજી, ઓકે, કલ્પ, ધર્મશાસ્ત્ર, નિરુક્ત, એટિમોલોજી, આમાંથી અધીના તો નામ જ આજે સાંભળું છું, જ્યોતિષશાસ્ત્ર, એસ્ટ્રોનોમી, ઓકે, વ્યાકરણ, ગ્રામર નહીં, પછી છે છંદશાસ્ત્ર, પ્રોસોડી, શિક્ષા, ટીચિંગ્સ, શિક્ષા, યોગ, પ્રાણાયામ, ઇટીસી, આયુર્વેદ પ્રધાન, આયુર્વેદ, સંગીત પ્રધાન, મેઇનલી ડીલ્સ વિથ મ્યુઝિક, નાઇસ, યજ્ઞ પ્રધાન, મેઇનલી ડીલ્સ વિથ યજ્ઞ, અગ્નિ પ્રધાન, ઓકે. આ છે મંગલનાથ મંદિર. આમ બોલીશ ને મારો ફેસ દેખાડીને તો અવાજ નહીં આવે. ના કોઈ ગ્રહ નડતા જ નહીં, બધા એની જગ્યાએ વ્યવસ્થિત જ છે અમારે. હે અમારે કોઈ ગ્રહ નડતા જ નહીં, બધા એની જગ્યાએ વ્યવસ્થિત. આ મંગળનું બાય તો એક જ મંદિર છે. અહીંયા કૃષ્ણ ભગવાન ને કૃષ્ણ ભગવાન અહીંયા એક પૃથ્વીના ગર્ભમાંથી મંગળ પ્રગટ થયો હતો. એ જે મંગળ ગ્રહ પ્રગટ થયો હતો એ છે મંગલનાથ મંદિર. હું કારનો એ વિચારું કે અહીંયા જો આટલી ભીડ હે ઉજ્જૈન તો હજી બાકી છે. મેન બહુ પબ્લિક હે, બહુ પબ્લિક હે, આવે જાય લોકો બરાબર હે ને. તો કોઈ રોજો દર્શન ઓહો આવ્યો છે અહીંયાથી આવડી ભીડ ખાફા નીકળી ગયા. બોલો કાલ ભૈરવ મહારાજ કી. इंद्र द्वारा प्रहार किया था तब राजा भर्तहरि ने जीने तत्काल के सुना क्यों तत्काल चट्टान को काटने के बाद पत्थर रोका था. फोटो खींचना मना है. हूँ तो वीडियो उतारू. तो वीडियो उतारू. यहाँ भगवान विष्णु जी ने राजा भर्तहरि को दर्शन दिए. चारों धाम का रास्ता यहाँ से है. हाले 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 चार धाम ना रास्ता मैंने जो है. फोटो खींचना मना है. ओ हाँ वे केम जाता से पहला टाइम में પહેલા તો માણસો 14 ફૂટના ના આવતા તો એ લોકો માટે કેમ પોસિબલ છે? 20 ફૂટ ને તો ઓય ભાઈ કેમ આવું ધક્કા નહીં મારો ને ભાઈ, લાઈનમાં આવો. झुककर प्रवेश करे, खड़े होके हो भी नहीं सकता प्रवेश. ऑलमोस्ट हाइट है, ऑलमोस्ट મારી હાઈટ જેટલો જ છે. લેટ્સ ગો ઉપર આલે. હવે આપણો ઉજ્જૈનમાં આઉટસાઇડની ઉજ્જૈનની બહારની બધી જગ્યાઓ થઈ ગઈ. ગુફા હતી ને કાલ ભૈરવ એ બધું થઈ ગયું. હવે મેન ઉજ્જૈન મંદિર ને એ બધું હવે નીકળવાનું. થોડોક ટાઈમ છે ફ્રેશ થવા માટે. અત્યારે તો કેટલા 3 વાગે છે, 3:30 જેવો, અડધો 1 કલાકનો ટાઈમ છે. ત્યાં સુધી થઈ જશે મારે. સિટી જોઈને એવી સુઈ જવાની ઈચ્છા થાય પણ પછી ફરવાનું રહી જશે હજી બાકીનું. હવે એક ઉજ્જૈન છે મેન મંદિર ને આજુબાજુનું બધું ફરવાનું હજી સિટીની અંદર. બાકી સિટીની બહારનું બધું પતી ગયું. કાલ ભૈરવ ને એ બધું મેન. ભાઈ ભીડ તો ત્યાં જાણે હતી જ નહીં. એકદમ ખુલ્લું, એક માણસ ન દેખાય. મોબાઈલ ચાર્જમાં રાખું હું, થોડોક હાથ પગ ધોઈ લઉં પછી સુઈ જાઉં. તમે ઉજ્જૈન ફરી આવો ને એટલે મને ઉઠાડજો. હું રાતે જઈશ મંદિરે દર્શન કરવા. આપણે બસ ઉજ્જૈન બાકી છે ને હરસિદ્ધિ માતાનું મંદિર, રામઘાટ, બસ પછી આજનો દિવસ મહાકાલ લોક
કાળ ભૈરવમાં આટલી ગળદી હતી, ઉજ્જૈનમાં કેટલી હશે? ડબલ હશે કે ઓછી થઈ ગઈ? મારા તો 55. તો આપણે આરતી નહીં કરી શકીએ, આરતી તો 7 વાગે, તો આપણે તો હમણાં જઈ જવું છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. એક નાની એવી ટીપ કે જ્યારે ઉજ્જૈન જાઓ તો અહીંયા રાતના સમયમાં આ મહાકાલ લોક કે મહાકાલ કોરિડોર જોવાનું મિસ બિલકુલ ન કરતા. ભાઈ સાહેબ અહીંયાની લાઇટિંગ એક નંબર જોરદાર. એક વોકવેટ એવું બનાવ્યું છે કે હાલતા જાઓ ને દેખાડતા જાઓ. ભાગવતમાં આવે છે ને. ચલો ચલો આવી ગયું હવે. આવી ટાઈપના સ્ટેચ્યુસ બનાવ્યા છે બધા. વોકિંગ કરતા જાઓ, જોતા જાઓ. ઉજ્જૈનના દર્શન કરીને 7:15 વાગ્યાની આજુબાજુ તમે પહોંચી જજો હરસિદ્ધિ માતા મંદિર, કેમ કે અહીંયાની આરતી ખરેખર બહુ જ મસ્ત થાય છે. આજે સૌથી છેલ્લા અમે હતા જમવામાં. ગાભા નીકળી ગયા, હવે સુઈ જવું પડશે. બસ ગુલાબજાંબુ ખાઈ લીધા. મજા આવી ગઈ ને ખરેખર. અમારા પાછું કેવું હતું કે અમે સૌથી લેટ આવતા હતા, એટલે અમે લગભગ બધું જોયું. એક સેકન્ડ, અમારો જ છે ને નૈતિક, તું અંદર આવસ. મજા આવી ગઈ આજનો દિવસ. જય મહાકાલ, જય મહાકાલ. મહાકાલ હજી લગભગ પડ્યું છે. આખો દિવસ સાંજના નીકળ્યા, સાંજે કરાવ્યું હતું, હજી એમનું એમ પડ્યું. ગાભા નીકળી ગયા, મજા આવી ગઈ. અમે બધું જોયું, ભલે અમે જમવાના ટાઈમે થોડાક લેટ આવતા હતા, કે છેલ્લા અમે જોતા જમવામાં ખાલી, પણ મજા આવી. અમારા જે ભાઈ હતા અમારા સાથે રિક્ષાવાળા, બહુ મસ્ત સમજાવતા હતા. ઓહ ખરેખર આ જન્નત એવું લાગે છે કે બસ મને મૂકી દો અહીંયા. આજનો દિવસ અહીંયા જ એન્ડ કરી. અને તકલીફ એ છે કે કાલે સવારે અમારે 4 વાગે ઉઠવું પડશે, કેમ કે 6 વાગે ચેકઆઉટ છે અહીંયાથી. નથી ઉપર કમિંગ થયા. મજા આવી ગઈ. અરે હેવ અ ગુડ નાઇટ.